નવસારી શહેરમાં સૌપ્રથમવાર એસી ડોમમાં ખેલૈયાઓ માટે ગરબાનું આયોજન કરાયું છે। આયોજકો દ્વારા ગરબા સ્થળ ઉપર પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે તૈયારીઓ કરાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આયોજન સ્થળ ઉપર મહત્વના એવા ફાયર સેફટી, સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થા અંગે તંત્ર દ્વારા સ્થળ સમીક્ષા કરવામાં આવી હતી। ત્યારે રાજકોટની ગોઝારી ઘટના બાદ એસી ડોમ માટે અતિ મહત્વનું કહી શકાય તેવા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આયોજકો દ્વારા મેળવવામાં આવ્યો હોવાનું જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું હતું અને ત્યારબાદ જ આયોજન અને મંજૂરી આપવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવી હોવાનો પણ દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। રિપોર્ટર પ્રતિક સાવલિયા, અમરેલી। આયોજનમાં તો સરકારની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે સુરક્ષા, પાર્કિંગ માટેની જે વ્યવસ્થા છે, સુરક્ષા કેમેરા, બાઉન્સર, સિક્યુરિટી એજન્સી, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ બધું એકદમ પ્રોપર આપણે ફોલો કરેલું છે। અમદાવાદની એક પ્રાઇવેટ એજન્સી પાસે કરાવ્યું। જિલ્લા કલેક્ટરે જે કાગળો માંગ્યા હતા ઇલેક્ટ્રિકના જે આ ટેમ્પરરી આપણું મીટર આવે એના સિવાય આપણા જે સિક્યુરિટીને બધાના અમારા પેરામીટર બરાબર છે એના આધારે અમે બધું કર્યું છે અને એ આધારે અમને મંજૂરી મળી 1:30 વાગ્યા સુધી। ખાસ કરીને રાજકોટની જે ટીઆરપીની ઘટના બની ત્યારબાદ નવરાત્રિના આયોજનમાં એ 2-3 અભિપ્રાયો વધારે માગવામાં આવ્યા છે। એમાં ખાસ કરીને પ્રાંત અધિકારી મારફત જમીનના ટાઇટલ બાબતે અને જે હેતુ છે એ હેતુ જળવાઈ રહી છે કે તે બાબતે, અને આ ઉપરાંત પોલીસ ડિપાર્ટમેન્ટ પાસેથી ખાસ કરીને કોઈ આકસ્મિક ઘટનાઓ ન બને અને એવી ઘટના બને ત્યારે એના એક્ઝિટ પ્લાન શું છે તે બાબતનો અલગથી અભિપ્રાય માંગવામાં આવેલ છે। અને આ અભિપ્રાયને ધ્યાનમાં લઈ અને નવસારી જિલ્લામાં આજ સુધીમાં 5 અરજીઓ મળેલ છે અને 5 પૈકીના તમામ અભિપ્રાયો હકારાત્મક રીતે રજૂ થઈ ગયા છે, જેની કાયદેસરની એસઓપી મુજબ એમને પરવાનગી આપવામાં આવેલ છે। એમના રિજનલ ફાયર ઓફિસર દ્વારા એમનું તારીખ 13/10 સુધીનું ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉપર એનું ફાયર એનઓસી આપવામાં આવ્યું છે અને તેમનો લોડ માટે ઇલેક્ટ્રિકલ શાખાનો અભિપ્રાય મેળવી અને ત્યારબાદ એની મંજૂરી આપવામાં આવી છે।